હવે એક બટન દબાવો અને સોનાનો સિક્કો તમારા હાથમાં। જી હા, તમે આજ સુધી પૈસાના એટીએમ જોયા હશે, મિનરલ વોટરના એટીએમ પણ જોયા હશે, પરંતુ શું તમે ક્યારેય સોનાનું એટીએમ જોયું છે? જી હા, તમે સાચું જ સાંભળ્યું છે। હાલમાં જ ગુજરાતમાં સોનાના એટીએમની શરૂઆત થઈ છે, જેમાં તમે ગમે ત્યારે 24 કલાક પૈસા નાખીને સોનાની ખરીદી કરી શકો છો। એટલું જ નહીં, તમે માત્ર 1 ગ્રામથી શરૂ કરીને 25 ગ્રામ સુધી સોનાની ખરીદી આ એટીએમથી કરી શકો છો। નમસ્કાર મિત્રો, હું છું કૃપાલસિંહ જાડેજા અને હાલમાં જ ગુજરાતભરમાં ચર્ચાનું કેન્દ્ર બનેલા ગોલ્ડ એટીએમ વિશે વિગતે વાત કરીએ। વાત ગુજરાતી પર। આજના 21મી સદીના ટેકનોલોજીના યુગમાં માનવી વિજ્ઞાનની શિખા પર બિરાજમાન છે। એક સમય હતો જ્યારે લોકોને પોતાના પોકેટમાં પૈસા રાખવા પડતા હતા, જેના કારણે ઘણી વખત આસપાસ ચોરીના ગુનાઓ પણ વધારે જોવા મળતા હતા। ત્યારબાદ એટીએમ આવ્યું અને આજે ડિજિટલ ટ્રાન્ઝેક્શનની બોલબાલા ચોમેર જોવા મળી રહી છે। ત્યારે અત્યાર સુધી તમે પૈસાના કે મિનરલ વોટરના એટીએમ મશીન જોયા જ હશે, પરંતુ હવે ગુજરાતમાં ગોલ્ડ એટીએમ પણ આવી ચૂક્યું છે। જી હા, ગુજરાતમાં સૌપ્રથમ સુરતમાં આ ગોલ્ડ એટીએમ મૂકવામાં આવ્યું છે અને ગાંધીનગર સહિત અન્ય શહેરોમાં પણ ગોલ્ડ એટીએમ મુકાવવાની શરૂઆત થઈ ચૂકી છે। આ ગોલ્ડ એટીએમમાં લોકો 24 કલાકમાં ગમે ત્યારે સોના કે ચાંદીના સિક્કાની ખરીદી કરી શકશે। આ ઉપરાંત ગોલ્ડ એટીએમની મદદથી લોકો 1 ગ્રામથી લઈને 25 ગ્રામ સુધી સોના ચાંદીના સિક્કાની ખરીદી કરી શકશે। ગુજરાતમાં સૌપ્રથમવાર શરૂ થયેલું આ ગોલ્ડ એટીએમ કઈ રીતે કામ કરશે અને તેની સુરક્ષાના ફીચર કેવા છે, તેમાંથી સોનું ખરીદવાની પ્રક્રિયા શું છે અને સૌથી મોટો પ્રશ્ન, તેમાંથી કેટલું સોનું ખરીદી શકાય છે? તો આવો આ તમામ પ્રશ્નોના જવાબ મેળવીએ। શું 24 કલાક સોનાની ખરીદી કરી શકાશે? જી હા, હવે જ્વેલરી શોરૂમ ઓપન હશે તો જ સોનું કે ચાંદી ખરીદી શકાશે એવું બિલકુલ નથી, પરંતુ જે રીતે બેંક બંધ થઈ ગયા બાદ પણ એટીએમ મશીનની મદદથી ગ્રાહકો રૂપિયા મેળવી શકતા હતા, તેવી જ રીતે હવે ગોલ્ડ એટીએમ થકી 24 કલાક ગમે ત્યારે જ્યાં જ્યાં આ એટીએમ હશે ત્યાંથી સોના અને ચાંદીની ખરીદી સરળતાથી કરી શકાશે। કોના દ્વારા આ ગોલ્ડ મશીન મૂકવામાં આવ્યા અને તે કેટલું સુરક્ષિત છે, તો આપને જણાવી દઈએ કે ગોલ્ડ સિક્કા કંપની દ્વારા આ ગોલ્ડ એટીએમને ગુજરાતમાં લોન્ચ કરવામાં આવ્યું છે, જેનાથી વ્યક્તિ કોઈ પણ ડિજિટલ ટ્રાન્ઝેક્શનથી સોનું અને ચાંદી પોતાની જરૂરિયાત મુજબ ખરીદી શકે છે। ત્યારે ગોલ્ડ સિક્કાના ચીફ ગવર્નન્સ ઓફિસરે જણાવ્યું કે અમે હૈદરાબાદમાં સૌથી પહેલું ગોલ્ડ એટીએમ મશીન મૂક્યું હતું। આ મશીનમાં 1 ગ્રામથી લઈને 20 ગ્રામ સુધીના અલગ અલગ સોનાની ખરીદી થઈ શકે છે। દક્ષિણ ગુજરાતમાં પહેલી વખત સુરતમાં અમે આવ્યા છીએ। આ મશીનનું વજન અંદાજિત 600 કિલો જેટલું છે। એમાં અલગ અલગ કેમેરા પણ ગોઠવવામાં આવ્યા છે। આ ઉપરાંત આંતરરાષ્ટ્રીય સ્તરે સોનાના ભાવમાં જે ફેરફારો થાય છે તેના આંકડાઓ સીધા એટીએમ સ્ક્રીન પર જોવા મળી જશે। જો એટીએમની સુરક્ષાને લઈને વાત કરવામાં આવે તો આ એટીએમ મશીન એ રીતે બનાવવામાં આવ્યું છે કે એમાં કોઈ પણ પ્રકારનું ટેમ્પરિંગ થઈ શકશે નહીં। આ મશીનને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા માટે પણ ક્રેનનો ઉપયોગ જરૂરી છે, જે એકદમ સુરક્ષિત છે। ગોલ્ડ સિક્કા કંપની દ્વારા જણાવવામાં આવ્યું છે કે અદાણીના તમામ દેશના એરપોર્ટ પર આ ગોલ્ડ એટીએમ મશીન તેમજ અન્ય એરપોર્ટ પર પણ આ મશીન ગોઠવવા માટેનું આયોજન અમે કરી રહ્યા છીએ। આ ઉપરાંત દેશના તિરુપતિ બાલાજી મંદિર તેમજ અન્ય જે મોટા મંદિરો છે તેમાં પણ અમે આ મશીન મૂકવા જઈ રહ્યા છીએ। કેવી રીતે થશે સોનાની ખરીદી? તો જણાવી દઈએ કે આ એટીએમમાં ડેબિટ, ક્રેડિટ અને યુપીઆઈના મદદથી તમે સોના અને ચાંદીના સિક્કાની ખરીદી કરી શકશો। સૌથી ખાસ વાત એ છે કે આ એટીએમનો ઉપયોગ અન્ય એટીએમ જેટલો જ સરળ અને સુરક્ષિત છે। આ મશીન દ્વારા સોના ચાંદીની ખરીદી કર્યા બાદ તેમાંથી પાક્કી રસીદ મળી જશે। આ ઉપરાંત કંપની દ્વારા કહેવામાં આવ્યું છે કે જો કોઈ ગ્રાહક દ્વારા ટ્રાન્ઝેક્શન કરવાથી પૈસા કપાઈ જાય પરંતુ ગોલ્ડ કોઈન નથી નીકળતો તો ચિંતા કરવાની જરૂર નથી। ગ્રાહકને 24 કલાકમાં તેના કપાયેલા પૈસા તેના ખાતામાં પરત મળી જશે। આ સિવાય જો કોઈ ગ્રાહકને સમસ્યા હોય તો પછી તે કંપનીના હેલ્પલાઇન નંબર પર પણ કોલ કરી શકે છે। આ એટીએમ દ્વારા તમે 1 ગ્રામથી લઈને 25 ગ્રામ સુધી સોનાના સિક્કાની ખરીદી કરી શકો છો। ભારતનું પહેલું ગોલ્ડ એટીએમ હૈદરાબાદમાં મૂકવામાં આવ્યું હતું અને હાલ ગુજરાતમાં પણ આ ગોલ્ડ એટીએમની શરૂઆત થઈ ચૂકી છે।
સુરત બાદ ગાંધીનગરમાં પણ આ એટીએમ મૂકવામાં આવ્યું છે, જેના દ્વારા કોઈ પણ વ્યક્તિ સરળતાથી સોના અને ચાંદીના સિક્કાની ખરીદી કરી શકે છે. તો મિત્રો, તમને અમારી આ વિશેષ રજૂઆત કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. તો અત્યારે બસ આટલું જ. ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર.